ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 પૂરું થયું હતું. આ લેક્ચરમાં આપણે છે ને બહુ જ અગત્યના ઓબ્જેક્ટિવ જોવાના છે. તમને ગુણોત્તર વાળું આખો કોષ્ટક લખાવેલું ને એ કોષ્ટકનો એક ઓબ્જેક્ટિવ બોર્ડમાં પૂછાય છે. તો આપણે એની પ્રેક્ટિસ કરીએ. શાની પ્રેક્ટિસ? ઓબ્જેક્ટિવ. કેવા પ્રશ્ન? કોષ્ટકના પ્રશ્ન. કયા? કોષ્ટક તમને યાદ છે ને આખું? અને એ કોષ્ટકના ઓબ્જેક્ટિવ પતે પછી થોડાક આપણે આદેશની રીતના દાખલાની પ્રેક્ટિસ કરી લઈશું. ચાલો શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપવાનું છે બધાએ. બહુ અગત્યના પ્રશ્નની પ્રેક્ટિસ ચાલુ થાય છે. બરાબર ધ્યાન આપજો. બોર્ડમાં પૂછાવાનું છે. ચાલો નીચે આપેલું વિધાન ખરું કે ખોટું તે લખવાનું છે. y બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવે છે. તો જોવો આમાં તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. એક્સ અક્ષનો આલેખ આવે y બરાબર 0. યાદ રાખવું પડશે તમારે. એક્સ અક્ષનો આલેખ y બરાબર 0 ને y અક્ષનો આલેખ x બરાબર 0. શું તમને આ યાદ રહી જશે? પાક્કું યાદ રહી જશે. ઊંધું કરી દેવાનું. એક્સ અક્ષ કહે તો y ને બરાબર 0, y અક્ષ કહે તો x બરાબર 0. સહેલું છે, યાદ રહી જાય તેવું જ છે ને. એનો મતલબ કે આ વિધાન કેવું? ખોટું છે. પાક્કું યાદ રહી જશે. ચાલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોવો. રકમમાં કીધું છે કે આ બે સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે તેની શરત આ ચારમાંથી કઈ સાચી? અનન્ય ઉકેલની શરત બોલો. અનન્ય ઉકેલની શરત બોલો. જલ્દી બોલે. a1/a2 b1/b2. ચાલો કયો ઓપ્શનમાં આવું આપેલું છે? સાદુરૂપ કરવું પડે. સાદુરૂપમાં છેદની બાજુ પલટ. એટલે આ શું થઈ જશે? a1b2 નોટ ઇક્વલ ટુ a2b1. હવે કયો ઓપ્શન છે? ઓપ્શન ડી. ચાલો એના પછી આમાં શું કીધું છે જુઓ. અનન્ય ઉકેલની શરત આ ચારમાંથી કઈ? આ તો આગળનો જ દાખલો થયો. આગળના દાખલામાં જુઓ આટલે સુધી પહોંચેલા. આમાં તમે આ જમણી સાઈડ ને ડાબી સાઈડ લઈ આવો તો a1b2 પછી બોલવાનું માઇનસ a2b1 નોટ ઇક્વલ ટુ અહીંયા કોણ રહી ગયું? 0. ચાલો કયો જવાબ આવ્યો? a1b2 માઇનસ a2b1 નોટ ઇક્વલ ટુ 0. ઓપ્શન સી. સમજ પડી ગઈ તમને? આમાં પણ મતલબમાં સૂત્ર જ બેઠા પૂછાય છે પરીક્ષામાં. શું પૂછાય છે? સૂત્ર. અને એ સૂત્રનું થોડુંક સાદુરૂપ આપીને જવાબ છે. અને આ સાદુરૂપ આપવામાં તમે જરાક લોચા મારી રહ્યા છો. ધ્યાનથી કામ કરો, એકદમ ધ્યાનથી. ઓમ. નેક્સ્ટ પ્રશ્ન. બે સમીકરણના ઉકેલ માટે નીચેનામાંથી ક્યારે અનંત ઉકેલ ક્યારે મળે? ચાલો અનંત ઉકેલની શરત. તોને તોન સરખા. કયા ઓપ્શનમાં તોને તોન સરખા છે? ઓપ્શન બી માં. ઓકે, અનંત ઉકેલની શરત તોને તોન સરખા. ચાલો એના પછી નેક્સ્ટ. આવું હોય તો ઉકેલ કેટલા? જુઓ સ્ટાન્ડર્ડ મેથ્સમાં આટલો સહેલો સવાલ પૂછાયો. જોયું પ્રાચી? કયા મેથ્સમાં? સ્ટાન્ડર્ડ મેથ્સમાં. અનન્ય. નીલ ની સમજ પડી? ચાલો એના પછી ખરું કે ખોટું? આવું હોય તો આ સમીકરણ યુગ્મ સુસંગત. ભાઈ આનો મતલબ કેટલા ઉકેલ મળે છે? તો એનો મતલબ સુસંગત છે. આપેલું વિધાન કેવું છે? જયેશ સમજ પડે છે? આવું હોય તો બે રેખાનો આલેખ કેવો? સંપાતી રેખા. તોને તોન સરખા છે. બે સમીકરણ રકમમાં આપ્યા છે. આ બે સમીકરણને કેટલા ઉકેલ? અનન્ય, અનંત કે ઉકેલ નથી. જોવો જે બી વિદ્યાર્થી ઓપ્શન બી ટીક કરીને આવે એ આ દુનિયાનો સૌથી મોટો ભાગ્યો. બરાબર છે? એનું કારણ શું? કેમ કે બે ઉકેલ તો કોઈ દિવસ શક્ય જ નથી. કાં તો એક ઉકેલ આવે, કાં તો અનંત ઉકેલ આવે, કાં તો ઉકેલ ની આવે. સંભર હની. કાં તો ઉકેલ ની આવે. પણ બે ઉકેલ વાળી વાત ખોટી. એટલે છે કોઈને ઓપ્શન બી લાગે છે કોઈને? એટલે ઓપ્શન બી પર તો પહેલા ચોકડો જ મારી દેવું. ચાલો હવે કેવી રીતના ખબર પડે કે કેટલા ઉકેલ? તો જુઓ
એકદમ સિમ્પલ ગુણોત્તરની રીત કરો. કઈ રીત હેરી? પહેલું સમીકરણ શું છે? 2x વત્તા 4y વત્તા 10 બરાબર 0. અચર પદ જો જમણી સાઈડ હોય તો શું કરવાનું? બીજું સમીકરણ શું છે? 6x ઓછા 12y વત્તા 2 બરાબર 0. આ બેઉ સમીકરણનો શું કરવાનું નિધિ? ગુણોત્તર. બરાબર છે. ડાયરેક્ટ આમાં જ ગુણોત્તર લઈ લેવાનો. ભાગ ચલાવો. 2 તાલી. એટલે આનો જવાબ આવ્યો 1/3. સમજ પડી મારી વાતમાં? વત્તા ઓછા ભાગ ચલાવે એટલે આનો જવાબ કેટલો આવ્યો? 2/50 વત્તા 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 5/1 એટલે 5. પહેલું બીજું અલગ છે તો ત્રીજું કયું તેલ લેવા. ચલો કેટલા ઉકેલ? પહેલું બીજું જો સરખું નહીં હોય તો અનન્ય ઉકેલ. ઓપ્શન એ. સમજ પડી તમને? ફટાફટ આવી રીતના ઝડપથી ગણતરી થાય. પછી તમે શું કરો ખબર? સર ચાલો પહેલા આ બે સમીકરણ લખીએ આપણે. a1 બરાબર 2, b1 બરાબર 4, c1 બરાબર 5 આવું બધું લખે. પછી એક એક કરીને શાંતિથી ગુણોત્તર હોધે ને 10 મિનિટની પથારી ફેરવી નાખે. ભાઈ આ 10 સેકન્ડમાં પટાવવાનો છે. કેટલી સેકન્ડમાં? 10. સમીકરણ લખીને ફટાફટ ગુણોત્તર લઈ લેવાનો. એક્સ વાળાનો ગુણોત્તર વાય વાળાનો ને અચર પદનો. સમજ પડી? આ શોર્ટકટ શું તમારાથી એપ્લાય થઈ શકશે? ઓમ થશે ને? ચલો એના પછી આ બે સમીકરણને કેટલા ઉકેલ? ચાલો કેવી રીતના ખબર પડશે? ગુણોત્તર પરથી. બીજું સમીકરણ 2x વત્તા 4y ઓછા 12. ચાલો ગુણોત્તર પાઠક આ ગુણોત્તર બોલ કેટલો? અહીંયા ભાગ ચલાવ. કેટલો આવ્યો? માઇનસ માઇનસ કેન્સલ. 4 ટાલી. પહેલું બીજું ત્રીજું કેટલા ઉકેલ? એક પણ ઉકેલ નથી. ચાલો એના પછી આ બે સમીકરણને ઉકેલ. આ બે સમીકરણનો ઉકેલ આ બે માંથી કયો સાચો? કે પછી ઉકેલ નથી કે અનંત? ઓપ્શન સી અને ડી ચેક કરીએ. ગુણોત્તરની મદદથી ખબર પડી જશે. ગુણોત્તરની મદદથી ચેક કરીએ. ચાલો ગુણોત્તર લેવાના છે. નિધિ એક્સ વાળાનો ગુણોત્તર બોલ. વાય વાળાનો ગુણોત્તર. અચર પદનો ગુણોત્તર. તોને તોન કેટલા ઉકેલ? સમજ પડી? માની લો અનન્ય ઉકેલ આવતે તો એનો મતલબ આ બે સમીકરણને ઉકેલવા પડતે અને ઓપ્શન એ અને બી આ બે માંથી એક જવાબ સાચો હતે. પણ ઉકેલવાની બેહવાનું. ડાયરેક્ટ ઓપ્શન એ અને બી ડાયરેક્ટ ચેક કરવાના. આ 3 અને 5 ને આ બેવમાં મૂકવાનું એટલે તારો મેળવાઈ જાય. જો 3 અને 5 વડે આ બેવ સમીકરણનું સમાધાન થઈ જાય તો ઓપ્શન એ સાચો છે. ને 3 અને 5 વડે નહીં થયું તો 5 અને 3 ને ચેક કરો. ક્યારે? અનન્ય હોય ત્યારે. અનન્ય કેવું? અનન્યનો મતલબ એક ઉકેલ અને એક ઉકેલ કયો છે? તો એ અને બી માંથી એક હશે. આ બે સમીકરણને હું ઉકેલ વિશે શું પહેલા ઓપ્શન બી અને સી ગુણોત્તરથી ચેક કરીએ. આનાથી રિયા ગુણોત્તરથી. આનાથી હેરી બો લખાવ. 2x વત્તા 4y -8 બરાબર. આ બીજું લખાવ. બેવનો હું લઈએ? બોલ આ ગુણોત્તર બોલ. 2/1. 2 દુ 1/2 પૈતું. ચાલો ભાઈ આ તો ની હોટે તો બી ચાલ હે. કેટલા ઉકેલ? અનન્ય. ઓ આ કોને 1/2 લખાવેલા? જઈલા ખોટું ખોટું નહીં લખાવ. 2/1 એટલે માઇનસ કેન્સલ. 4 દુ તોને તોન અલગ આવ્યા. કેટલા ઉકેલ? ચાલો ભાઈ એના પછી આમાં પણ એ જ વસ્તુ કરવાની છે. હર્ષ પહેલું સમીકરણ લખાવ. પાઠક બીજું. ઓમ ગુણોત્તર બોલ આ બેનો. માઇનસ કેન્સલ. આ બેનું માઇનસ કેન્સલ. આ બેનું તોને તોન અલગ આવ્યા. કેટલા ઉકેલ? સમજ પડતી છે બધાને? આ બે સમીકરણને બોર્ડમાં લોટ્સ ઓફ પૂછાયેલા છે. આ દાખલા તમે જુઓ એક પછી એક આજ આવ્યા કરે.
જયેશ બોલી શકશે? જયેશ ચાલ ભાગ ચલાવ. 2 દુ 4 નો 2 કેટલું આવ્યું? 3 દુ કેટલું આવ્યું? હેતરાજ ભાગ ચલાવી આપ આ બેનો. 5 તાલી 10 1 ના છેદમાં 2 3 3 કેવા આવ્યા? કેટલા ઉકેલ? આવડી જાય એવું છે અંશ. આપણે આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરવાની, કરતે તો માર્ક આવતે. ચાલો જોઈએ કેવી પ્રેક્ટિસ કરે આ ચેપ્ટરની જ્યારે બી એક્ઝામ લેવાય ત્યારે. નેક્સ્ટ ભાઈ તું ધ્યાન આપતો છે ને કે મરી ગયેલો છે? જીવતો રે તાકાત રાખ. બોલે એટલે લાગવું જોઈએ ક્લાસમાં બેઠેલો હોય એવું લાગવું જોઈએ. હા મરેલાની જેમ ની બેહી રે. સમજજો ડોહા માના જેવો લાગે અમુક વાર તો. ચાલો નેક્સ્ટ રામજીભાઈ શું થયું? અચાનક કેમ બહુ શાંત પડી ગયા છો? ઈ ને આવે પછી એવું જ થાય ને. 5x ઓછા 5y. આરચી ચાલ લખાવ. આ હુઈ ગયેલી હતી આ બી. બીજું સમીકરણ હની સિંગ ગુણોત્તર. હવે આમાં જોજો હે તમે આ બે ઉપર જશે છેદનો છેદ અંશમાં જાય. બોલ 2 પચામ 10 ના છેદમાં 3 માઇનસ કેન્સલ આ બગડો ઉપર જાય 2 પચામ છેદમાં 3 ને આ બે જ થવાનું 2 પચામ 10 3 3 સમાન કેટલા ઉકેલ? ચાલો ભાઈ આપણે થાકી જવું પણ સવાલ નહીં પટવાના એવું છે આજે. ભવ્ય x વત્તા 2y વત્તા 5 બરાબર 0 બીજું સમીકરણ શું છે? ચાલ તેજલ પહેલો ગુણોત્તર કેટલો આવ્યો? વત્તા ઓછા કેટલું આવ્યું? બસ પૈતું. ચાલો હરખું નહીં આવ્યું ને? કેટલા ઉકેલ? મનીષ સમજ પડે? ધ્રુવજી કા ગયો? ધ્રુવજી ચાલો નટુભાઈ 2x ઓછા 4y લખાવ બરાબર. બીજું લખાવ. જોઈને નથી બોલવાનું. ચાલો ભાગ ચલાવ. ચાલ રોહિત માઇનસ કેન્સલ 4 દો આ બી એ જ આવ્યો. અનંતમ અનંત થી અનંત દર વખતે અનંત અનંત જ ચાલતું છે. ઓહ રેખા છે. ચાલો શું થયું રેખા નથી ગમતી તને? તો કેમ આટલો બધો ઉદાસ છે આજે? કેટલો ઉદાસ ઉદાસ લાગે છે. ચાલો ભાઈ આ બે શું લાગે? આ બે સોમડે નહીં અહીંયા ભાવસાર બીજું સમીકરણ. ચાલો ભાગ ચલાવે 2 તાલી 6 કૃપા બોલો. ઓછા ઓછા કેન્સલ આ કેટલું થાય? હા આ કેટલું થયું? 10 ના છેદમાં 9 પહેલું બીજું હરખું ને ત્રીજું અલગ. કેટલા ઉકેલ? રેખા કેવી છે? સમાંતર છે. એક પણ ઉકેલ નથી. મોહન સમજ પડતી છે ને? 2x વત્તા વાય ઓછા 3 બરાબર 0 4x વત્તા 2y ઓછા 6 બરાબર 0. ચાલો ભાગ ચલાવે 2 તાલી 1 ના છેદમાં 2 આ કેટલા થાય? ને આ 3 તાલી 1 ના છેદમાં 2 3 3 કેવા આવ્યા? સંપાતી. ચાલો ભાઈ આ બે રેખાનું ભૌમિતિક નિરૂપણ કેવું આવશે? ભવ્ય. શું કે હવે તો રકમ જોઈને જવાબ આપવા લાગ્યા ને તો. આ 2 દુ 4 1 ના છેદમાં 2 આ 3 દુ 6 1 ના છેદમાં 2 માઇનસ કેન્સલ 8 દુ 16 કેવી આવી? સંપાતી. સ્ટાન્ડર્ડ મેથ્સ બેઝિકમાં બી આવે સ્ટાન્ડર્ડમાં બી આવે. શું થાય છે ભાવસાર?
તો કોણ હતું રામ બોલેનું? નેક્સ્ટ દાખલો રામજીભાઈ. એટલે આ છે ને વચ્ચે વચ્ચે મોઢું બંધ રાખો ને, અહીંયા જ ટોટલી ધ્યાન આપો તમે. ભાવસાર અહીંયા ધ્યાન આપ. ચાલ ભાગ ચલાવ. કેટલા થયા? તોંડુ છો માઇનસ કેન્સલ નવડુ તોને તોન સમાન. કેટલા ઉકેલ? રેખા કેવી છે? સંપાતી. નીલ સમજ પડે છે? આમાં તો બીજા ભાઈ બને ક્યાં છે બી? છોડો ઓપ્શન જ નહીં હતા. હવે આ રકમ ને જોજો રૂમાના બહુ મસ્ત રકમ છે. આ બે સમીકરણના આલેખની રેખા સંપાતી મળે છે એમ પહેલાથી જ કહી દીધું સંપાતી મળે છે તો સમીકરણનો ઉકેલ શું આવે? અનંત. રેખા સંપાતી તો અનંત ઉકેલ. તો સમીકરણ આપ્યા જ શું કરવા? એટલે અમુક અમુક જણ શું કરે ખબર? પછી આ બેવનો ગુણોત્તર લે હે. પછી ગુણોત્તરમાં જે તોને તોન હરખા આવ્યા ઓહ અનંત ઉકેલ. એટલે હું સંપાતી લખેલું છે તો અનંત લખની જલ્દી. સમજી ગયા એમ? એટલે બોર્ડ તમારી પરીક્ષા કરે કે જે આને સમજ પડતી છે કે નથી સમજ પડતી, કે સવાલમાં જ જવાબ છે એમ. રૂમાના સમજ પડી તને? ઓકે નેક્સ્ટ. ઓય આલેખ જોવો ઓપ્શનમાં આલેખ દોરી દોરીને આપે. ઓપ્શનમાં એક આલેખ દોરતા આપણને 10 મિનિટ નીકળી જાય એવા આલેખ તો આ લોકો ઓપ્શનમાં નાખે. જોયું? કૃપા નિધિ ધ્યાન દદાતી. બાબા મને ખબર તમને સંસ્કૃતના લેક્ચરની યાદ આવતી છે. ચાલો વિભૂતિ કઈ નહીં, જો ભલે આપણે આઈટી હોય કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, આપણે સંસ્કૃત કોઈ કોઈ વાર ભણી લેવાનું. હે તો વેલી નહીં હતી. ચાલો નેક્સ્ટ રકમને સમજજો. પાઠક કયો આલેખ સમીકરણનો ઉકેલ બની શકે? કયો આલેખ સમીકરણનો ઉકેલ બની શકે? ગુંજન સમીકરણને જો, બેવ સમીકરણને પ્રેમથી જો. બધાએ બેવ સમીકરણને જોયા? હવે વિચારીને કેવો કે કયો આલેખ બની શકે, મીન્સ કે આ બે સમીકરણનો આલેખ આ ચાર માંથી કયો હોવો જોઈએ? તમે કહો કે સર આપણે આલેખ દોરીએ, એવું જ વિચારો છો? આલેખ દોરીએ, બિંદુ મૂકી મૂકીને આલેખ દોરીએ. હે ભવ્ય તો આવું વિચારે છે, તો આવું નહીં વિચારતો. જો ગુણોત્તરની મદદથી નક્કી કરી દેવું કે બેવ રેખા કેવી છે. હવે એક ગુણોત્તર લેવા પહેલા બી એક વસ્તુ તમને કહી દેમ કે આ ઓપ્શન એ ને ઓકે ઓપ્શન એ, ઓપ્શન એ તો સાચો જવાબ નહીં જોઈ શકે. એનું કારણ શું ખબર? કેમ કે આમાં બે આરી લીટી દોરેલી છે. આરી લીટી જ્યારે બી દોરવામાં આવે ત્યારે તે આરી લીટીનું સમીકરણમાં એક્સ નહીં આવે, એના સમીકરણમાં ખાલી વાય જ આવે. એટલે આ જે રેખા છે ને તેનું સમીકરણમાં વાય છે પણ એક્સ નથી. આમાં બી વાય છે પણ એક્સ નથી. પણ આપણા રકમમાં જે સમીકરણ છે તે બે સમીકરણમાં એક્સ અને વાય બંને છે. તો એનો મતલબ કે ઓપ્શન એ ખોટી વાત. અને જો આલેખમાં ઊભી લીટી દોરેલી હોય, કેવી લીટી? ઊભી લીટી, તો એના સમીકરણમાં એક્સ આવે પણ વાય નહીં આવે. ઊભી લીટી તો એક્સ, આડી લીટી તો વાય. એટલે કઈ નહીં યાદ રહે તો એટલું યાદ રાખી દેવાનું કે ઊભી ને આડી લીટી તો એનો મતલબ કોઈ એક જ હોય, કાં તો એક્સ હોય કાં તો વાય હોય, બેવ નહીં હોય. અને બેવ છે તો એનો મતલબ કે રેખા નથી ઊભી નથી આડી, ત્રાસી. સમીકરણમાં જો એક્સ અને વાય બેવ ચલ હોય તો તે સમીકરણની રેખા ત્રાસી આવે. તો આ તોને તોન ઓપ્શનમાં ત્રાસી છે. ઓપ્શન એ તો હોય જ નહીં. હવે આને ઉકેલ કેટલા એના પરથી ખબર પડી જાય. 3x + 3y - 6 = 0. બીજું સમીકરણ x લખાવે, x + y - 3 = 0. તો આ કેટલું થાય? 3. આ ગુણોત્તર કેટલો થાય? ને આ થશે 3 × 6 = 2. પહેલું બીજું સરખું, ત્રીજું અલગ. એનો મતલબ એક પણ ઉકેલ નથી. રેખા કેવી? સમાંતર. આ 3 માં સમાંતર રેખા કોનામાં દેખાય છે? જોયું? વગર આલેખ દોરીએ કેવી રીતના જવાબ લવાય. બાકી તમે આલેખ દોરીને પણ જવાબ લાવી શકો છો, બિંદુ મૂકી મૂકીને. છે કોઈની એવી ઈચ્છા? કોઈએ કરવી છે આવી ગધા મજૂરી? નૈતિક કરવી હતી? તું 6 મારીને મેચ પટાવ્યા કે તો હું કરવા એક 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 રન લીયા કરે, એના જેવું છે. ચાલો આ વખતે જીતાવજે તારી ટીમને.
2 વર્ષથી હરાવતો છે. ચાલો, બે સમીકરણ આપેલા છે જયેશ. એનો પાછું એવું જ આવ્યું જોજો. રકમમાં એક્સ અને વાય બંને છે નિધિ, હા કે ના? હા બેવ જ છે. એક્સ અને વાય બેવ છે. એનો મતલબ કે આલેખની રેખા ની આરી ની ઊભી. તો જ્યાં આરી ઊભી રેખા દેખાય એને રિજેક્ટ મારો. ઓપ્શન ડી રિજેક્ટેડ. કેમ કે એમાં આરીને ઊભી રેખા દેખાય છે. બસ આ બે માંથી કોઈ એક, આ ત્રણ માંથી. એક્સ એક્સ પ્લસ વાય માઇનસ 2 બરાબર 0 છેદમાં એક્સ માઇનસ વાય બરાબર 0. એ કઈ નથી તો વત્તા 0. એકના છેદમાં એક એટલે એક, વત્તા ઓછા ઓછા એકના છેદમાં એક એટલે એક. પહેલું બીજું હરખું નહીં આવ્યું. છેદતી રેખા ઓપ્શન એ. આ સંપાતી કહેવાય. એક રેખા દોરી હોય તો એક જ રેખા એક ની બે છે. બરાબર છે. દેખા હે એક પણ એ છે કેટલી? બે. બે રેખા. ચાલો, અનંત ઉકેલ હોય તો એમની કિંમત શું હશે? અનંત ઉકેલ. તમને ઉકેલનું સ્વરૂપ કહી દીધું ને કાવ્યા. ચલ ગુણોત્તર લઈ લે. પહેલું સમીકરણ એક્સ વત્તા વાય માઇનસ 2 બરાબર 0. બીજું સમીકરણ બોલો. એક્સ નો ગુણોત્તર કેટલો થાય છે? 1. વાય નો ગુણોત્તર કેટલો થાય છે? 1. માઇનસ માઇનસ કેન્સલ ને આ ગુણોત્તર કેટલો થાય? ઉકેલ કેટલા છે? અનંત. અનંત ઉકેલની શરત શું છે? તોને તોન હરખા. એમ હોઢી કાઢો. આનું સાદુરૂપ આપો. આ એકરાને ગોળી મારો ખાલી આટલું તો એમ અહીંયા આવે. એમ બરાબર 2. આરસી સમજ પડી? જોયું, આ થોડોક હાઈ લેવલ નો હતો પણ ઓટો સહેલો સહેલો જ હતો. પબ્લિક પણ આવું વિચારી નથી શકતી. અનંત ઉકેલ છે, હું કરું હું કરું મેં હું કરું ને પછી છેલ્લે કરે હું ખબર? ગપ્પુ માર દે. ચાલો, એના પછી હની બેટા ધ્યાન આપજે. આ બે સમીકરણ ને કેટલા? એ વિભૂતિ જો કેટલા? અનન્ય ઉકેલ. તો હું ઓઢવા કીધું? કે હોધવા કીધો. હું ઓઢવા કીધું કે. અનન્ય છે, ગુણોત્તર લેવો ને અનન્યની શરત નાખો. ધાર્મિક. પહેલું સમીકરણ બરાબર. બીજું સમીકરણ 3x. ચાલો ગુણોત્તર 1/3 વત્તા ઓછા કે ના છેદમાં 1 એટલે કે. એમ અનન્ય ઉકેલ છે ને. ચાલો કઈ નહીં, આ બી હોધી જ કરો. આ કેટલું થાય? 5/4. અનન્યની શરત પહેલું ને બીજું હરખું નહીં આવે. ત્રીજું તો જોવાનું જ નહીં અને ઊંઘવાનું બી નહીં. ચાલો આ માઇનસ નું શું કરું? માઇનસ સામે આવી જાય. બરાબર, માઇનસ ક્યાં આવી જાય? સામે. એટલે કે નોટ ઇક્વલ ટુ -1/3. આ જવાબ. ડી. કોણ હતો? સી. ડી આવે બેટા. હેરી ધ્યાનથી જો. બોલ, તને દાખલો આવડે છે, તું સાચો જવાબ બી લઈ આવ્યો, પણ તારી એક નાનકડી ભૂલ. એ બી કેવી ભૂલ? જોવામાં ભૂલ. ને જો શું થઈ ગયું આ. देखा अपनी लापरवाही का नतीजा. એ પ્રાચી અહીંયા છે બોર. એના મોઢા પર કા બોર છે? એ પ્રાચી હજી બી અહીંયા જ છે. કેટલા વાગ્યા? 19:15 થયેલી છે એટલે 7:15. ચાલો ચાલો. ઓ કાવ્યા. કાવા. ખરું કે ખોટું? ખરું કે ખોટું જયેશ? ખરું કે ખોટું? ગપ્પુ માર ચાલ જયેશ. કઈ બી એક બોલ જવાબ જોઈએ. જયેશ નું સાચું પડે કે ખોટું? એનું એક મિનિટ તારું ગપ્પુ મારને. રિયા મારે જોવું છે તારું સાચું પડે કે ખોટું. એ સવાલ ની વાતો, ખાલી ગપ્પુ માર. એક વાર ટ્રાય તો કર. ખોટું? હે ખરું ને? ચાલો જોઈએ કોણ જીતે, જયેશ જીતે કે રિયા જીતે. તૈયાર રોહિત? હવે જોજો જયેશ. સી બિલોંગ્સ ટુ આર. જોજો સૌથી પહેલા અમુક જણે અત્યારે માથું ખજવારી નાખ્યું. હે આ હું સર, આ હું આવી ગયો? આને કહેવાય બિલોંગ્સ ટુ. આ સી બિલોંગ્સ ટુ આર. પાઠક.
સી બિલોંગ્સ ટુ આર. આર એટલે વાસ્તવિક, પહેલા ચેપ્ટરમાં ભણાવેલું. આર એટલે વાસ્તવિક, એટલે શોર્ટમાં આનો મતલબ એવો છે સી વાસ્તવિક છે. સી વાસ્તવિક છે. સમજી ગયા આટલું? ચાલો આ બે સમીકરણને અનન્ય ઉકેલ મળે જોઈએ. જયલો હાચો પડે કે રિયા? 5x - 10y - c બરાબર 0. ચાલો ગુણોત્તર કેટલો થાય? 1/5. ઓછા ઓછા કેન્સલ, 2 પચામ 10, 1/5. ચાલો ઓછા ઓછા કેન્સલ, આ ગુણોત્તર 8/c. પહેલું બીજું હરખું અને ત્રીજું ખબર નહીં, હરખું કે અલગ ખબર નહીં, પણ પહેલું બીજું હરખું હોય તો એક વસ્તુની ગેરંટી, અનન્ય ઉકેલ તો ની જ મળે. ની જ મળે એટલે કે આ વિધાન ખોટું છે. વેરી ગુડ જયેશ, કેવું પડે તું લકી માણસ છે. મને એટલો વિશ્વાસ છે કે તું પાસ થઈ જશે. કઈ નહીં રિયા, તું શું કરવા ટેન્શન लिया કરે? તું આજના પરીક્ષામાં ગપ્પા મારવાની છે? તું તો વાંચીને જ જશે ને, તો તારું સાચું જ પડે. આ તો જયલાનું આપણે મેન સાચવવાનું હતું. ચાલો જયલો હો બચી ગયો ને રિયા તો મહેનત કરે જ કે નહીં કરે? હા એમ. ચાલો ઓય ભાઈ મસ્ત, આ તમારી ફેવરેટ. યસ. ચાલો પહેલા 4 દાખલા ભાવસાર, બેટા ભાવસાર. પણ તું યાર ખબર નહીં કેમ શું તકલીફ છે. ચાલો જોજો આમાં પેલા જ દાખલા ગુણોત્તર વાળા દાખલા. ગુણોત્તરની મદદથી નક્કી કરવાનું છે નિધિ સુસંગત છે કે નથી. બધામાં એક જ છે, સુસંગત છે કે નથી. ઓકે, આ જવાબ અહીંયાથી વેરીફાઈ કરવાના. શું લાગે પતી ગયું કે હે? બસ આટલું જ છે. મારા હિસાબે આ 1 કલાકનું લેસન છે, કરી નાખજો આટલું લેસન. ચાલો શું લાગે પતી જ ગયું હે ને હવે તો? હા, આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. ચલો આદેશની રીતના આપણે 2-3 દાખલા જોઈ લઈએ. મેં તમને આદેશની રીત લાસ્ટ લેક્ચરમાં પેલો લંબચોરસ વાળો દાખલો કરાવેલો ને, એ લંબચોરસ વાળા દાખલામાં આદેશની રીત થોડીક સમજાવી દીધેલી. યાદ છે તમને હેતરાજ? ચાલો હવે આપણે આદેશની રીતને એકદમ ડિટેલમાં સમજીએ અને એના શું કરીએ વંશિકા? દાખલા કરીએ. આદેશની રીતની અહીંયા જે સમજૂતી આપેલી છે એ સમજૂતી તમારે ઘરે ગઈને જાતે વાંચી લેવાની. હું તમને દાખલામાં જ આખી ગેમ સમજાવીશ. બરાબર છે? તો ચાલુ કરીએ. ઉદાહરણ 4. આદેશની રીતનો ઉપયોગ કરી નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. બરાબર છે આરચી? ચાલ શું કરે છે બેટા, તું ધ્યાન આપ અહીંયા. હવે એક સરખી બેસ, બિલકુલ હલનચલન નહીં, આજુબાજુમાં બી બિલકુલ ધ્યાન નહીં, અને અહીંયા બોર્ડ પર ધ્યાન આપ. બરાબર? આદેશની રીત. કઈ રીતે દાખલો કરવા કીધો? આદેશની રીત. આદેશ જો રકમમાં રીતનું નામ જે આપ્યું હોય તે જ રીત કરવાની. કઈ બીજી રીત કરીને આવ્યા તો સાચા જવાબના બી 0 માર્ક મળે. આ તમને કહી દેમ. પરંતુ જો રકમમાં કોઈ રીત નહીં કીધી હોય તો એનો મતલબ તારે જે રીત કરવી હોય તે થાય. અન્ડરસ્ટુડ? સમજી ગયા? તો રકમ વાંચવાનું ને રીત જોવાની કે કઈ આપી છે. ચાલો 2 સમીકરણ રકમમાં આપેલા છે. આદેશની રીતમાં સાંભળજે હે ભવ્ય, પછી બાગાની મારતો. આદેશની રીતમાં સૌથી પહેલા આ 2 સમીકરણમાં કયું સમીકરણ નાનું ને સહેલું છે તે મને કહેવો. બીજું સમીકરણ નાનું ને સહેલું દેખાય છે. હવે આ જે તમને સહેલું સમીકરણ લાગે તેમાં આદેશ બનાવવાનો, એટલે કરતા, કાં તો x ને કરતા બનાવો કાં તો y ને. હવે એમાં આ બીજા સમીકરણમાં તમે નક્કી કર્યું તો એમાં x સારું પડે કે y? જેનો સહગુણક નાનો તેને કરતા બનાવી દેવાનું નીલ. x નો સહગુણક 1 તો x ને બનાવીએ કે y ને? x ને. x સારું પડે. હવે તમે સમીકરણ 2 માં જે x ને કરતા બનાવ્યો ને તેને પહેલામાં મૂકી દેવાનું, સાદુરૂપ આપી દેવાનું, એટલે તમને એક ચલ મળે. એ એક ચલની કિંમત પછી આદેશ વાળા સમીકરણમાં મૂકવાની તો બીજો મળે. દાખલો પૂરો. આટલી પ્રોસેસ છે. આદેશ લો, આદેશને બીજામાં નાખો, સાદુરૂપ આપો, એક મહિલો, એકને બીજામાં નાખો, બીજો મહિલો. ચાલો કામ ચાલુ કરીએ. કયું હેલું હતું, પહેલું કે બીજું? તો આજે પહેલું સમીકરણ છે ને 7x - 15y = 2,
એને સમીકરણ 1 નામ આપી દો. હવે બીજું સમીકરણ x વત્તા 2y બરાબર 3, અને સમીકરણ 2 નામ નહીં આપતા હે, આનું સાદુરૂપ આપવાનું. y ને કરતા બનાવી દઈએ ના, x સહેલું પડે ને, x ને કરતા બનાવીએ તો આ વત્તા 2y પેલી સાઈડ લઈ જવાના છે ખાલી. x બરાબર 3 વત્તા 2y સામે જાય તો ઓછા 2y. x કરતા બની ગયો ને, તો આ થયું સમીકરણ 2. ઓકે, તો આ સમીકરણ 1, આ સમીકરણ 2. આદેશ કયા સમીકરણમાં છે? સમીકરણ 2 માં છે. આદેશ છે x નો આદેશ. તો આ તમારે x ની આ જે કિંમત છે તેને સમીકરણ 1 માં મૂકવાની. x ની કિંમતને ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં. આ લખવાનું, મેં જે બોલ્યો તે લખવાનું કે સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. મારી વાતમાં મત પડીને? નિધિ તું ધ્યાન આપે છે ને? સમીકરણ 1 હવે અહીંયા લખવાનું છે 7x, પણ 7x માં x ની જગ્યા પર કોણ આવી જશે હવે? 3 - 2y ગુંજન, એના પછીનું બેઠું -15y બરાબર 2. કોને નિયમ જ પડી? હવે એના પછી આવ્યું છે સાદુરૂપ આપવા માન. કાઉન્સ ખોલીએ 7 તાલી 7 દુ ઓછા 15y બરાબર y હાથે જ y નું સાદુરૂપ અપાય. આ બે y વાળાનું સાદુરૂપ, બેવના માઇનસ છે એટલે બેવનો સરવાળો 15 ને 14 -29y. 21 નું શું કરું? બાજુ પલટ. આ બરાબર 2 છે, 21 પેલી સાઈડ જાય તો -21. -29y બરાબર રૂમાના ચાલ બાદબાકી કર. 2 ઓછા 21 -19. હવે આ -29 નું શું કરું? બેવ સાઈડ થી માઇનસ કેન્સલ કરી દો ને 29 ને નીચે જવા દો. ગુણાકાર માંથી ભાગાકાર. y બરાબર 19 ના છેદમાં 29. ક્લિયર? y આવી ગયો. હવે આ y ની કિંમત કાંટો 1 માં મૂકવાની, કાંટો 2 માં, પણ પહેલેથી જ આપણને ખબર છે કે 2 સહેલું છે એટલે તો 2 માં આપણે આદેશ બનાવેલો, એટલે આદેશ વાળામાં મૂકવાની, કેમ કે એ જ સહેલું હોય છે. બરાબર છે? તો ચાલો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. વંશિકા વાક્ય લખાવ. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. મેં જે બોલ્યો તે જ પાછું બોલવાનું હતું, તો પેલું તો શોક લાગી ગયો. ચાલો આ y ની કિંમત અહીંયા મૂકી દો. x બરાબર 3 ઓછા 2, અને આ y ની જગ્યા પર આવવા દેવું 19 ના છેદમાં 29. ને હવે આપો આનું સાદુરૂપ. 19 દુ 29 દુ હે, આ બેનો જ ગુણાકાર થાય, નીચેનું બેઠું. હવે ક્રોસ ગુણાકાર. 29 તાલી 87 -38 છેદમાં 29. હર્ષ બાદબાકી 17 માંથી આ જાય તો 9, 8 ની ઉપર 7, 7 માંથી 3 જાય તો 4, 49 ના છેદમાં 29. નીલ x બી આવી ગયો, y બી આવી ગયો. આવી ગયા બેવ? બસ હવે એક છેલ્લે ખાલી વાક્ય લખવું પડે, નહીં તો એનો માર્ક કપાઈ જાય છે. જે જવાબ આવ્યો ને તેનું વાક્ય કે માટે x બરાબર માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ. આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવ્યો બોલો? x બરાબર 49 ના છેદમાં 29 કોમા y બરાબર 19 ના છેદમાં 29 છે. આવ્યો કે જવાબ જયેશ? આવી ગયો? પૈતો દાખલો કોને નહીં સમજ પડી? આવડી જાય એવો જ છે? આગળ વધીએ. જોવો આના થોબરાને એકવાર ધ્યાનથી જો નીલ. પાછો એકવાર આ દાખલાના થોબરાને જો. જો આ બે ને જો, બે આ સાઈડ. હવે આ જો x વત્તા 2y બરાબર 3, એ જ દાખલો, એ જ જવાબ, એ જ જવાબ. સમજી ગયા? પણ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. 49 આવશે ત્યાં. ઓકે ચાલો, એટલે બોર્ડની પરીક્ષામાં આવું નાનું મોટું ટ્વિસ્ટ થાય તો ટેન્શનમાં નહીં આવી જતા. આ હેલું છે, x ને કરતા બનાવીને દાખલો ચાલુ કરી દેવાનો. ચાલો ઉદાહરણ 5. કેટલી અડધો કલાક છે, થઈ જશે. સારું ચાલો આપણે આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ચાલો
લેસન કરીને આવજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.